ગાંધીધામ શહેરમાં આવેલા ભારતનગર વિસ્તારમાં એક હોમિયોપેથિક મહિલા ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે કરે છે છેડા, જેમાં નિયમ વિરુદ્ધ પોતાની હોસ્પિટલ ઊભી કરીને કર્યો છે કાયદાનો ભંગ। ગાંધીધામ શહેરમાં આવેલ ભારતનગર વિસ્તારમાં એક મહિલા ડોક્ટર અનુરાધા શર્મા, જેના પાસે હોમિયોપેથિક ડિગ્રી હોવા છતાંય ખુલ્લેઆમ પ્રસૂતિ તેમજ બાટલાઓ ચડાવી અને ત્યાંના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે બેખોફ ખેલ ખેલે છે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પીડિત યુવકના કહેવા મુજબ 2 વર્ષ પહેલા ડોક્ટર અનુરાધાની શિવમ હોસ્પિટલ ખાતે તેમના પત્નીની ડિલિવરી માટે ગયા હતા, જેમાં આ તબીબની બેદરકારી અને અણઆવડતને કારણે બાળક બચી શક્યું ન હતું, જેમાં આવા બીજા કેસ પણ રહેવાસીઓ જોડે થઈ ચૂક્યા છે। તેમજ નિયમ અનુસાર સોસાયટીમાં હોસ્પિટલ કરવી હોય તો GDAમાંથી કોમર્શિયલ પાસ કરાવીને પછી જ બાંધકામ થઈ શકે છે, જેમાં આ હોસ્પિટલની જમીન લીઝવાળી હોતા તેમજ નગરપાલિકાની પરમિશન પણ ન હોવા છતાં આ હોસ્પિટલ કાયદાથી વિરુદ્ધ બની છે। તેમજ જેમના સાથે આ બનાવ બનેલ હોય તે પીડિત યુવકે GDAને આની માહિતી આપી તો તેમના દ્વારા કહેવામાં આવેલ કે અમે 2 મહિનામાં જ હોસ્પિટલનું બાંધકામ તોડી પાડશું, પણ એને ખાસો એવો ટાઈમ થયો હોવા છતાંય કોઈ પગલાં ન લેવાયા। તેમજ તે યુવકે આરોગ્ય ખાતામાં પોતાની આપવીતી વર્ણવી, તેમ છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। તો પ્રશ્ન એ થાય છે કે તંત્ર કેટલું ભ્રષ્ટાચાર તેમજ નિષ્ક્રિય થઈ ગયું છે કે સામાન્ય નાગરિકની તકલીફની કોઈને કંઈ જ પડી નથી। જ્યારે અમારા રિપોર્ટરે એ તબીબની આ મુદ્દે મુલાકાત લીધી તો તેમણે અંગત બહાનું બતાવી અને મુલાકાત નહીં આપું તેમ જણાવી દીધું હતું। તો વધુ સાંભળીએ કરણભાઈ ભરાડિયાને। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી। કરણ ભરાડિયા। બનાવને તો આજે 2 વર્ષ ને 1 મહિનું થવા આવ્યું છે। મારો એક બનાવ બન્યો હતો શિવમ હોસ્પિટલ ભારતનગર ગાંધીધામમાં। મારી ઘરવાળીની ડિલિવરી કરાવી છે હું ઓણે બેદરકારી કરી છે ડિલિવરીમાં। ઓના કને ડિગ્રીએ પૂરતું નથી ને ડિલિવરી કરાવી છે, એના વિરુદ્ધમાં મને કહેવાનું છે। બોલો। બનાવને તો ઘણો ટાઈમ થઈ ગયો છે, 2 વર્ષ ને 1 મહિનું થવા આવ્યું છે ને આરોગ્ય અધિકારીએ મને આવું કીધું છે, લખિતમાં આપ્યું છે કે ડિલિવરી કરાવી શકે છે, પણ એના કારણે હોમિયોપેથિક ડિગ્રી છે ને એ કહે છે કે ડિલિવરી કરાવી શકે છે ને ઇન્જેક્શન આપી શકે છે, એવું મને લેખિતમાં કીધું છે। કોણે કીધું? આરોગ્ય અધિકારીએ લેખિતમાં આપ્યું છે કે કરાવી શકે છે, પણ એ મને એવું લાગે છે કે નથી કરાવી શકતા ને એ એમ કહે છે કે કરાવી શકે। આજની તારીખમાં એ ઇન્જેક્શન મારે છે, બાટલા ચડાવે છે, આજની તારીખમાં ચાલુ છે બધું ને એ એમ કહે છે। ને બીજી વસ્તુ એ રેસિડન્ટમાં આવેલું છે, રેસિડન્ટમાં આવેલું છે ને અહીંયા હોસ્પિટલ છે, એ ગેરકાનૂની છે છતાં એ ચાલુ છે। એને ખબર નહીં કે એનું સપોર્ટ છે, હજી સુધી ચાલુ છે। આરોગ્યવાળાએ તો મને એવું લેખિતમાં આપ્યું છે કે એ ડિલિવરી કરાવી શકે છે, પણ એ હું નથી માનતો કે મને એવું હજી ડાઉટ છે કે એ નથી કરાવી શકતી, તો હજી હું લડી રહ્યો છું, હજી મૂકી નથી દીધી મેં વાત। હવે હમણાં અમે એક અરજી કરી છે કલેક્ટર સાહેબને ને આપણે મદદની બહુમાળી ભવન આપણે મંડળીઓ એને મેં અરજી આપી છે કે ભાઈ આ રેસિડન્ટમાં હોસ્પિટલ હલાવે છે એને એની કોણે પરમિશન એને આપી છે, અગર પ્રમુખે આપી છે તો તમે પ્રમુખ ઉપર કાર્યવાહી કરો, કેમ કે એ લીઝવાળી જમીન છે, હું અહીંયા એની ફાઇલે નથી ને એ મંડળી હલાવે છે। મંડળી ઉપર જે છે ઓના મંડળીના આધારે એ હાલે છે ને મંડળીમાં 81-82 એવા કંઈક મકાન છે। હવે લીઝવાળા એને એલોટમેન્ટ લેટર છે, ફાઇલે નથી એની ને એના કારણે મને લાગે નગરપાલિકાની કંઈ પરમિશન નથી, તો એ હલાવે છે હોસ્પિટલ ને ગેરકાનૂની કામ કરે છે। હવે હું એટલો દોડ્યો, હમણાં લગભગ 2 વર્ષ 1 મહિનું થવા આવ્યું છે, કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રી સુધી મેં અરજીઓ આપી છે, હજી સુધી હોસ્પિટલ તો ચાલુ જ છે, બધા પત્ર વ્યવહાર થાય છે, મને પત્ર આવે છે, વરી હું હલાવું છું, પણ કાર્યવાહી હજી સુધી કાંઈ નથી થતી એના ઉપર, નથી પોલીસ કાંઈ કરતી, નથી આરોગ્ય કાંઈ કરતું, કાર્યવાહી કોઈ નથી કરતો। મેં આમાં કરી છે સોસાયટીમાં, તો એણે પત્ર વ્યવહાર કર્યું છે મને કે કરશું, GDA નોટિસ GDOમાં આપી મેં અરજી, તો GDO એમ કીધું છે કે 2 મહિનાની નોટિસ આપી છે, 2 મહિનામાં તોડી નાખશું, એને આજે 3 મહિના થવા આવ્યા છે। ક્યારનો બનાવ બનેલો છે? બનાવ અમારો બનેલો છે 29/10/2013માં। તો પોલીસ કમ્પ્લેન કરી હતી તમે? પોલીસ કમ્પ્લેન પોલીસ ચોકી ગયા હતા, પણ પોલીસે અમને કીધું કે જાણવા જોગ થશે, એમાં ફરિયાદ નહીં થાય, એ આરોગ્યનો મેટર છે। પોલીસે ફરિયાદ ન લીધી? ફરિયાદ ન લીધી અમારી, પછી અમે અરજીઓ કરી, પછી અરજી ઉપર તપાસ કરી, એમાં એવું કહે કે આરોગ્યનો મેટર છે, આરોગ્યનો છે, આરોગ્ય અમારો કંઈ સાંભળતો નથી ને આરોગ્યવાળા અમને ટૂંકમાં લખીને આપી દીધો કે કરાવી શકે છે, પણ હજી આજ સુધી ઇન્જેક્શન બીજા માણસોને મારે છે। આજે મારે એવું કહેવું છે કે આજ આમ જનતા છે બિચારી હેરાન થાય છે, કે કોઈ ગરીબ માણસો હેરાન થાય છે
હવે એને ઇન્જેક્શન મારે છે એ મારા પછી એવા બનાવો બની ગયા છે કે કોઈ ઓફ થઈ ગયો છે બિચારો ભાઈઓ કોઈ હતો એની ઘરવાળી લઈ ગયા હતા હું એવી રીતે એનો બનાવ બન્યો મને એની ખબર મળી પણ હવે એ માણસો શું તૈયાર નથી થતા નાના માણસો છે બીઆઈ છે એટલે પણ હું તો લડીશ ભલે કાં હું જેલમાં જઈશ કાં એને હલાવીશ હું મૂકીશ નહીં એને હું તો લડીશ બધા આટલું કહેવાનું છે ને આ રેસિડન્ટમાં છે એની હમણાં મેં અરજી આપી છે કલેક્ટર સાહેબને આપી છે બહુમાળી ભવન આપણે ગાંધીનગર આપણે અગ્રશ્રી સચિવ એને હલાવી છે મુખ્યમંત્રી સાહેબને હલાવી છે બધાને હમણાં કાલે મેં અરજી રજીસ્ટ્રી કરી છે હજી સુધી હું મૂકીશ નહીં એને હજી લડતો રહીશ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતો રહીશ તમારી શું માંગ છે હવે અમારી માંગ છે આ હોસ્પિટલ અહીંયાથી બંધ થઈ જાય કેમ કે આમ જનતાને તકલીફ થાય છે એના વચ્ચેથી ને આ બિચારા ગરીબ માણસોથી ચેડા થાય છે એવી અમારી માંગ છે કે બંધ થઈ જાય ને બિચારા કોઈ ગરીબ માણસો હેરાન ન થાય કેમ કે મારા પછી બીજા બનાવ બની ગયા છે આજની તારીખમાં ઇન્જેક્શન મારે છે બાટલા ચડાવે છે બધું કરે છે અગર એના કારણે પરમિશન છે તો એમને બતાવે ને કે એલોપેથિક છે કે એના કારણે પરમિશન છે અગર પ્રમુખ એમ કહેતો કે એમને પરમિશન આપી છે હલાવવાની તો એ અમને લેખિતમાં આપે કે અમે પરમિશન આપી છે ને હલાવવાની નહીં તો હું નહીં મૂકીશ કેમ કે જીડીઓ વાળાએ નોટિસ એને આપી છે 2 મહિના અગાઉ એને નોટિસ આપી છે 2 મહિના ઉપર આજ 15 દિવસ થઈ ગયા હજી સુધી હોસ્પિટલ ચાલુ છે અમારી એ માંગ છે જીડીઓ વાળા એના ઉપર કાર્યવાહી કરે કલેક્ટર સાહેબને અમે એ અરજ કરીએ છીએ કે હોસ્પિટલ બંધ કરાવે એ જે એના ખાતા લાગતા હોય એને લેખિતમાં આપે ને એ બંધ કરાવે અમારી એ માંગ છે તો આ લેટર તમે ક્યારે કોને આપ્યો અમે આ રજીસ્ટ્રી કર્યો છે કલેક્ટર સાહેબને હલાવ્યું છે ને એક બહુમાળી ભવન મદદનીશ આપણે મંડળીઓ ક્યારે આપ્યો એ કાલે હલાવ્યું છે જય હિન્દ જય ભારત હું જય જોગણી સોસાયટી પ્રમુખ લક્ષ્મીબેન વાલજીભાઈ મકવાણા મકાન નંબર 163 164 અનલીગલ ક્લીન હોસ્પિટલ ચલાવે છે અનુરાધા શર્મા તેને જીડીઓ કે સોસાયટીએ કોઈ પરમિશન આપેલી નથી સોસાયટીની બહાર એલાઉન્સમેન્ટ લેટર રેસિડેન્ટ કે છે કોઈ કોમર્શિયલ આવેલ નથી મૌખિક લેખિતમાં નોટિસ આપેલ છે છતાં પણ અનલીગલ ચલાવે છે જય હિન્દ